રોજ નીકળતો હોય ત્યારે આપણને યાદ નથી આવતું, પણ આજે આપણને યાદ આવ્યું એટલા માટે હું વૈદિકભાઈ જો વ્લોગ જોતા હોય તો ઘટના આખી શું હતી એ તો તમને આગળ જ ખબર પડશે ને. તો પહેલાં આપણે 65માં દિવસની આપણે શરૂઆત કરીએ તો વ્લોગ નંબર 65માં બધા આજનું સ્વાગત છે. આજના દિવસની જે શરૂઆત થઈ હતી ને મસ્ત એક સ્ફૂર્તિ સાથે એક અલગ જ એનર્જી સાથે આજે શરૂઆત થઈ હતી. ખબર નહીં કેમ આજે એટલી બધી એનર્જી આપણામાં ક્યાંથી આવી હતી. અને મસ્ત એનર્જીની શરૂઆત સાથે આપણે અલગ અલગ વેરિએશન કર્યા છે. અને જે મારા કેટલા સમયથી બધું ટ્રેક કરવું હતું એ પણ મેં આજે કર્યું છે. ત્યાં કેટલા સમય બાદ આપણે પુલઅપ્સ પણ કર્યા છે. તો આપણે પંપ બેકનો પંપ જોઈને મજા આવી. અને ઓફિસે જવા માટે આપણે રેડી થશું અને ઓફિસે જવા માટે નીકળ્યા અને વ્યૂ એન્જોય કરતાં કરતાં આપણે મસ્ત જતા હતા. અને ઓફિસે પહોંચીને આપણે જોયું મસ્ત બિલાડી આપણને મળી ગઈ હતી. તો મને થયું કે તમને બતાવી દઉં. અને સેટઅપ ને એ બધું કમ્પ્લીટ કરીને રાવેદા મ્યુઝિકનું એડિટિંગનું કામ ને એ બધું કામ આપણે કરીએ છીએ. એટલે દાબેલી આપણે લેવા ગયા હતા, પણ દાબેલી ક્યાંથી આવી છે એ તમને આ વિડીયો પોસ્ટ કરીને તમે વાંચી શકો છો. દાબેલી ક્યાંથી આવી છે અને ઓફિસ માટે નાસ્તો લેતા હતો અને બહુ મજા આવી ખાઈને. ઓલ્ડ મુમુક્ષુભાઈ પરમાર એ ન્યૂ મુમુક્ષુભાઈ પરમાર કે કેવું હોય, આ તો ભાઈ આખો અલગ છે. ઓ ભાઈ રિયલ એડિશન. ઓફિસેથી નીકળવાનો સમય થઈ ગયો હતો ત્યારે રોજ નીકળતો હોય ત્યારે આપણને યાદ નથી આવતું, પણ આજે આપણને યાદ આવ્યું એટલા માટે હું વૈદિકભાઈ જો વ્લોગ જોતા હોય તો આપણને થોડીક હેલ્પ કરી શકીએ. હનુમાનગાળાનો વિડીયોનો વ્લોગનો જે ડેટા છે એ એનામાં છે, તો એ આપણને મોકલી આપે. બસ એ જ એક રિક્વેસ્ટ કરું છું. ત્યારબાદ આપણે વ્લોગ આપણે અપલોડ કરી શકીશું, એડિટ કરી શકીશું. વ્લોગ છે 2 કેમેરાનો. એટલી બધી મજા મસ્તી ને એ બધું કર્યું છે ને એમાં. વૈદિકભાઈને એક રિક્વેસ્ટ કે એ ડેટા આપણને પ્લીઝ મોકલી દો. ઓફિસેથી નીકળીને આપણે પહોંચશું મામાને ત્યાં. અને વિશાલભાઈ પાસે જે મેકની જે ડિટેલ્સ છે અને જેને મેકનું જે માર્કેટિંગ કરતા ને એટલું બધું આવડે છે ને કે સ્કિલ નેક્સ્ટ લેવલ છે. હું જતીનભાઈ થોડીક વાર માટે આટો મારવા માટે બહાર નીકળ્યા, કંટાળો આવતો હતો એટલા માટે. અને આ બધું કમ્પ્લીટ કરીને આપણે હોસ્ટેલે પહોંચશું અને હોસ્ટેલે પહોંચીને આપણું લખવાનું અને વાંચવાનું કામ રેગ્યુલરલી કમ્પ્લીટ કરશું. આજે એક મસ્ત એક લાઈન આવી છે ચંદ્રકાંત બક્ષીની, તો તમે પણ સાંભળો અને તમે પણ. ચંદ્રકાંત બક્ષી જ્યારે માતૃત્વ વિશે કાંઈક લખતા હોય ને ત્યારે મારે તમને કહેવાનું મન થાય છે, કારણ કે આમાં એક લાઈન છે ને બહુ જ મસ્ત છે. માતૃદેવો ભવ, માતાથી વધીને બીજું કંઈ જ નથી. સંતથી સુવર સુધી દરેકને પોતાની માતા માટે આદર સિવાય કંઈ જ હોતું નથી. માતાની એક પ્રતિમા છે. મમ્મી શી વસ્તુ છે એ હોસ્ટેલમાં રહેતા ગુજરાતી છોકરાને પૂછી લેવું. माँ मनुष्यની ધરતી છે, પિતા મનુષ્યનું આકાશ છે. દિલ કો છૂ જાને વાલી લાઈન લીખી है ચંદ્રકાંત બક્ષી ને ઇધર. આજ માટે આટલું જ. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી. લખતા જજો અને મળતા જજો. થેન્ક યુ.